બાઇબલ દર્શન પાઠ 91 એક કરિન્થ પ્રસ્તાવના. આપણે બાઇબલ દર્શન પાઠ 90માં એક થેસલોનિકાનો અભ્યાસ કર્યો. આજે પાઠ 91માં એક કરિન્થ શરૂ કરીએ છીએ. એટલે કોઈને પ્રશ્ન થાય કે આ કેમ આડું અવળું, નવા કરારમાં જે ગોઠવણ કરી છે એ પ્રમાણે કેમ અભ્યાસ નથી કરતા? તો આપણે અભ્યાસ કરીએ છીએ જે ક્રમમાં આ પત્રો લખાયા એ ક્રમમાં એનો અભ્યાસ કરવા વિચારીએ છીએ. એને કહેવાય ક્રોનોલોજિકલ ઓર્ડર. એટલે જે સૌથી પહેલો લખાયો એનો પહેલો અભ્યાસ, પછી બીજા ક્રમે લખાયો એનો બીજો અભ્યાસ. આપણે આવો જ ક્રમ જ્યારે પૈગંબરનો અભ્યાસ કર્યો, બાઇબલ દર્શન પાઠ 52 પાઠ 65માં, ત્યારે પૈગંબરનો અભ્યાસ ક્રોનોલોજિકલ ઓર્ડરમાં કર્યો હતો. નવા કરારમાં આ પત્રોની ગોઠવણી, પાઉલે લખેલા પત્રોની ગોઠવણી ક્રોનોલોજિકલ ઓર્ડરમાં નથી કરી. જે પત્ર સૌથી લાંબો એને પહેલું સ્થાન આપ્યું, જે પત્ર સૌથી ટૂંકો એને છેલ્લું સ્થાન આપ્યું. એટલે નવા કરારમાં પહેલો પત્ર પહેલે સ્થાને જે છે એ રોમ, સૌથી લાંબો પત્ર છે, અને જે છેલ્લે સ્થાને ગોઠવાયો છે એ પત્ર ફિલેમોન, ટૂંકો પત્ર છે. એટલે હવે જે સૌથી પહેલો લખાયો, આપણે જે ક્રમ અનુસરવાના છીએ ક્રોનોલોજિકલ ઓર્ડર, ઈસવીસન 51માં જે પહેલો પત્ર લખાયો એ એક થેસલોનિકા, એનો આપણે અભ્યાસ પૂરો કર્યો છે. હવે ઈસવીસન 54માં બીજો પત્ર લખાય છે, એક કરિન્થ. આ પાઠમાં તો માત્ર પ્રસ્તાવના, જરૂરી માહિતી જે છે એ એકઠી કરીએ. પાઉલ ઈસવીસન 49 થી ઈસવીસન 52 આ વર્ષો દરમિયાન એની બીજી પ્રેષિતિક યાત્રાએ નીકળ્યો છે. એના સાથીઓ છે સિલાસ અને તિમોથી. આ યાત્રાનું વર્ણન પ્રેષિતોના ચરિત્રો 15મો અધ્યાય 40મી કડીથી 18મો અધ્યાય 22મી કડીમાં વાંચવા મળશે. હવે એ બીજી પ્રેષિતિક યાત્રા દરમિયાન પાઉલ ત્રોઆસ નામના શહેરમાં છે, અને એ શહેરમાં એને રાત્રે એક દર્શન પ્રાપ્ત થાય છે, અને એ દર્શનમાં એને, પાઉલને, રોમન સામ્રાજ્યના મકદોનિયા પ્રાંતમાં આવવા આમંત્રણ આપવામાં આવે છે. એ દર્શનના પ્રતિસાદમાં પાઉલ અને સાથીઓ સિલાસ અને તિમોથી નીકળી પડે છે અને આવે છે મકદોનિયા પ્રાંતના મુખ્ય શહેર ફિલિપીમાં. ફિલિપીમાં થોડા મહિનાઓ ગાળે છે અને પછી ત્યાંથી એ બીજા શહેરમાં જાય છે. એ બીજું શહેર એ થેસલોનિકા. ત્યાં પણ થોડો સમય ગાળે છે, પણ ત્યાં થેસલોનિકાના કેટલાક યહૂદીઓ એમનો વિરોધ કરે છે, એટલે એમણે થેસલોનિકા છોડવું પડે છે અને જાય છે બરૈયામાં. પાઉલ, સિલાસ, તિમોથી બરૈયામાં છે, પણ પાઉલ હવે તિમોથી અને સિલાસને છોડીને આથેન્સ જાય છે. પણ આથેન્સમાં પાઉલને ઝાઝી સફળતા મળતી નથી, એટલે એ પાછો આવી જાય છે કરિન્થ. અને કરિન્થમાં સિલાસ અને તિમોથી, આ બંને ભાઈઓ પાઉલ સાથે જોડાય છે. કરિન્થમાં 1.5 વર્ષ આ ત્રણેય સાથીઓ વસે છે. એ છે ઈસવીસન 51.
અને કરિન્થમાં બેસીને પાઉલ 1 થેસલોનિકા લખે છે, જેનો અભ્યાસ આપણે પૂરો કર્યો છે. હવે કરિન્થ આ શહેર વિશે થોડી માહિતી મેળવીએ. રોમન સામ્રાજ્ય, એનો અખાયા પ્રાંતનો રોમન ગવર્નર જ્યાં વસે છે એ આ શહેર કરિન્થ. મોટું શહેર છે, ખૂબ અવરજવરવાળું બંદર છે, પચરંગી વસ્તી ધરાવતું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારી મથક છે. રોમન સામ્રાજ્યનું એ સૌથી સમૃદ્ધ શહેર છે. હવે જ્યાં ભૌતિક સમૃદ્ધિ હોય ત્યાં નૈતિક મૂલ્યો ઓછા હોય, નૈતિકતાનો આંક નીચો હોય, અને એટલે એ સમયે આ કરિન્થ શબ્દ દુરાચારનો પર્યાય બની ગયો. ત્યાં પાઉલ અને એના સાથીઓ છે. હવે પાઉલ ત્રીજી પ્રેષિતિક યાત્રા કરે છે, ઈસવીસન 53 થી ઈસવીસન 58. હવે આ ત્રીજી પ્રેષિતિક યાત્રા દરમિયાન પાઉલ 3 વર્ષ એફેસસમાં ગાળે છે. ઈસવીસન 54, 55, 56. અને જ્યારે એફેસસમાં છે ઈસવીસન 54માં, ત્યાંથી માંડીને ઈસવીસન 56 સુધી 4 પત્રો લખે છે કરિન્થને. આ 4માંથી 2 પત્રો સચવાઈ રહ્યા છે, અને એ 2 પત્રો આપણા નવા કરારમાં, આપણા બાઇબલમાં છે. હવે આ એફેસસમાં બેઠેલા પાઉલને કરિન્થમાં શું ચાલી રહ્યું છે, કરિન્થના ધર્મસંઘમાં કઈ પરિસ્થિતિ છે, એ કેવી રીતે જાણવા મળે છે? પાઉલ પાસે 3 સ્રોત છે, 3 માધ્યમ છે. પહેલું માધ્યમ ક્લોએ નામની એક સ્ત્રી છે, એના કુટુંબીજનો. 1 કરિન્થ 1 અધ્યાય અને ત્યાં જુઓ 11મી કડીમાં પાઉલ બતાવે છે, મારા ભાઈઓ, મને ક્લોએના ઘરના માણસો પાસેથી જાણવા મળ્યું છે કે તમારામાં ઝઘડા ચાલે છે. એટલે આ પહેલો સ્રોત. બીજો સ્રોત, આ કરિન્થના કેટલાક ધર્મબંધુઓ પાઉલને લખે છે. 1 કરિન્થ 7મો અધ્યાય અને ત્યાં 1લી કડી વાંચીએ તો આપણને કેટલાક ધર્મબંધુઓએ પત્ર લખ્યો છે એવું જાણવા મળશે. હવે તમે લખેલી બાબતો વિશે, એટલે પત્ર વ્યવહાર એ બીજો સ્રોત છે. અને ત્રીજો, કેટલાક ધર્મબંધુઓ રૂબરૂ મળવા ગયા છે. 1 કરિન્થ 16મો અધ્યાય અને એની 17મી કડી. જુઓ, એ ધર્મબંધુઓના નામ પણ આપ્યા છે: સ્તેફનાસ, ફોર્તુનાતસ. અખૈકસના આવવાથી મને ખૂબ આનંદ થયો છે. તેમણે તમારી ખોટ પૂરી છે. એટલે પાઉલ પાસે માહિતી છે. બેઠા છે 3 સાથીઓ એફેસસમાં, પ્રવૃત્તિમય છે, પણ કરિન્થમાં શું ચાલે છે જાણે છે. એટલે આ 1 કરિન્થ લખે છે ઈસવીસન 54માં એફેસસથી. આ 16 અધ્યાયમાં વિભાજિત થયેલો 1 કરિન્થ બધા મળીને 12 મુદ્દાઓ હાથ પર લે છે. આપણે એક યાદી બનાવી લઈએ કે જેથી જ્યારે 1 કરિન્થનો અભ્યાસ શરૂ કરીએ ત્યારે આપણને ખબર છે કયા કયા મુદ્દાઓ આવશે. સૌથી પહેલો મુદ્દો, કરિન્થના ધર્મસંઘમાં પક્ષાપક્ષી
ઝઘડા ઝઘડી છે. એટલે અધ્યાય 1 થી અધ્યાય 4માં પાઉલ આ પક્ષી આ ઝઘડાનો ઉકેલ આપે છે, કેવી રીતે ઝઘડો દૂર કરી શકાય. બીજો મુદ્દો છે ઠોકર રૂપ વર્તન. 3 ઠોકર રૂપ વર્તન પાઉલ નોંધે છે. પાક્કી માહિતી છે. ક્લોએના કુટુંબના માનવો, પાક્કી માહિતી છે. કેટલાક લખે છે, પાક્કી માહિતી છે. કેટલાક મળવા આવેલા છે. એક ઠોકર રૂપ વર્તન એક માણસ છે જે એની સાવકી મા સાથે પત્ની તરીકેનો સંબંધ રાખે છે. અધ્યાય 5માં પાઉલ પોતાનો નિર્ણય જણાવે છે. બીજું ઠોકર રૂપ વર્તન ધર્મસંઘનો એક ધર્મબંધુ અને બીજો ધર્મબંધુ, આ બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે કોની પાસે જાય છે? કોઈક બહારના જે ધર્મસંઘનો નથી, જે વિધર્મી છે, એની પાસે ન્યાય મેળવવા માટે જાય છે. ત્રીજું ઠોકરરૂપ વર્તન ધર્મસંઘના કેટલાક સભ્યો એવું મંતવ્ય ધરાવે છે કે બધું જ કરવાની છૂટ છે અને વ્યભિચારને યોગ્ય ઠેરવે છે. પાઉલ આ ઠોકરરૂપ વર્તન સામે દેહને પવિત્ર આત્માનું મંદિર કહે છે. ત્રીજો મુદ્દો કરિન્થવાસીઓએ કરેલી લગ્ન જીવન અને બ્રહ્મચર્ય વિશેની પૃચ્છા. પાઉલ લગ્ન જીવન અને બ્રહ્મચર્ય વિશે વિસ્તૃત છણાવટ કરે છે. ચોથો મુદ્દો છે મૂર્તિઓને ધરાવેલો પ્રસાદ ખાવા વિશે. અધ્યાય 8 અને 10માં પાઉલ સમજાવે છે કે જો જ્ઞાની ધર્મબંધુના પ્રસાદ ખાવાથી અજ્ઞાની ધર્મબંધુનું પતન થતું હોય તો જ્ઞાની ધર્મબંધુએ ન ખાવો, મૂર્તિ પૂજાથી દૂર રહેવું. પાંચમો મુદ્દો છે પાઉલનો પ્રેષિત તરીકેનો હક. અધ્યાય 9માં પાઉલ પોતાને પ્રેષિત તરીકે રજૂ કરે છે અને પ્રેષિત તરીકે એનો હક છે એવી જોરદાર રજૂઆત કરે છે. છઠ્ઠો મુદ્દો છે સ્ત્રીઓએ માથું ઢાંકવું જોઈએ. અધ્યાય 11 કડી 1 થી 16માં પાઉલ કહે છે સ્ત્રીઓએ પ્રાર્થના કરતી વખતે માથું ઢાંકવું જોઈએ. સાતમો મુદ્દો છે પ્રભુ ભોજન વિશે. અધ્યાય 11 કડી 17 થી 34માં પાઉલ પોતાને જે પરંપરા પ્રાપ્ત થઈ છે પ્રભુ તરફથી એનો ઉલ્લેખ કરીને પ્રભુ ભોજન વિશે સાચી સમજ આપે છે, શિક્ષણ આપે છે. આઠમો મુદ્દો છે આધ્યાત્મિક બક્ષિસો. અધ્યાય 12માં પાઉલ કહે છે આધ્યાત્મિક બક્ષિસો જાત જાતની અને ભાત ભાતની છે, પણ બધાનો આશય, આ બક્ષિસોનો આશય છે ધર્મ સભાનું ઘડતર કરવાનું. નવમો મુદ્દો છે પ્રેમ. અધ્યાય 13 પાઉલ પ્રેમની વ્યાખ્યા આપે છે. 10મો મુદ્દો છે પૈગંબરી વાણી અને નોખી નોખી ભાષાઓ. પૈગંબરી વાણી ઉચ્ચારનાર અને નોખી નોખી ભાષાઓ બોલનાર. અધ્યાય 14માં પાઉલ પૈગંબરી વાણી ઉચ્ચારનારને વધુ પસંદ કરે છે. 11મો મુદ્દો છે પુનરુત્થાન. અધ્યાય 15માં પાઉલ પ્રભુ ઈસુનું પુનરુત્થાન એ આપણા બધાના પુનરુત્થાનની બાંયધરી છે, શુભ શરૂઆત છે
એવું જાહેર કરે છે અને પુનરુત્થાન વિશે, દેહના પુનરુત્થાન વિશે શિક્ષણ આપે છે. 12મો મુદ્દો છે ફંડ ફાળા વિશે. અધ્યાય 16 કડી 1 થી 4 પાઉલ કરિન્થના ધર્મબંધુઓને કહે છે, જેનાથી થાય એટલો યથાશક્તિ ફંડ ફાળો એકઠો કરો યરુશાલેમના ધર્મ સંઘ માટે. આ રીતે 1 કરિન્થનો ટૂંકમાં આપણે પરિચય કેળવ્યો. હવે પછીના પાઠોમાં આપણે 1 કરિન્થના પ્રત્યેક અધ્યાયનો અભ્યાસ કરીશું.